એક અદ્ભુત વાત કરી છે. મહારાજ કહે છે કે પૃથ્વીને વિશે કલ્યાણને અર્થે જેટલા કાંઈ શબ્દ માત્ર છે એનું શ્રવણ કરીને એનો સાર કાઢીને અમે તમને આ વાત કરીએ છીએ. એ પરમ રહસ્ય છે અને સારનું પણ સાર છે. અને પૂર્વે જે કોઈ કલ્યાણને માર્ગે ચાલ્યા હશે, કે આજે કોઈ ચાલી રહ્યા હશે, કે ભવિષ્યમાં કોઈ ચાલશે, એ બધાને માટે આ વાર્તા જીવન દોરીરૂપ છે. એટલી બધી પૂર્વ ભૂમિકા મહારાજે બાંધી છે. એ વચનામૃતમાં મહારાજ સારનો સાર એ બતાવે છે કે અમારે તો જન્મો જન્મ ભગવાનનો રાજીપો થયો સારું ભગવાનના ભક્તની સેવા જ કરવી છે. અને જેમ અમારો નિશ્ચય છે તેમ તમારે પણ નિશ્ચય કરવો, આ એમનો આદેશ છે. મહારાજે જે કંઈ સાધનાની રીત પ્રવર્તાવી છે એમાં એમને સેવાને પ્રવૃત્તિને પ્રધાન રાખી છે. આમ જોઈએ તો મહારાજનું પોતાનું અંગ બાળપણથી જ એવું હતું અંતર્વૃત્તિ કરવાનું. અને વન વિચરણમાં પોતે ફર્યા છે તે વખતે તો એમણે પોતે દેહને બાજુમાં જ મૂકી અને પોતે અખંડ અંતર્વૃત્તિથી વર્ત્યા છે. એમાં એમણે અષ્ટાંગ યોગ પણ સિદ્ધ કર્યો છે. અને પોતે જ્યારે લોજની અંદર આવ્યા ત્યારે બધાને આવું ધ્યાન કરાવતા, સમાધિમાં બેસાડતા. આવું મહારાજે શરૂઆતના વખતમાં કરાવ્યું છે પણ ખરું. પણ વચનામૃત સામે જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે મહારાજે પોતાના ઉપદેશની અંદર કોઈ જગ્યાએ આપણને એવું નથી બહુ કીધું કે તમારે 2 કલાક કે 3 કલાક આંખો મીચીને બેસી રહેવું. એવી રીત જ એમને ન રાખી. એ પોતે બધું જ સિદ્ધ કરી ચૂક્યા હતા પોતાના જીવનમાં એક સાધકના આદર્શ તરીકે. અને એ એમના માટે સહજ હતું, પણ એમને આપણને રવાડે ચડાવ્યા નથી. એમણે ક્યારેય એવું નથી કીધું કે તમે આ કુંડલીની જાગૃત કરવા માટે આવા પ્રયત્ન કરો. એમણે અષ્ટાંગ યોગની સાધનાને બાજુમાં મૂકી દીધી અને એના કરતાં પણ આ ભક્તની સેવાને અધિક કરીને મૂકી. મહારાજે મધ્યના 63માં વચનામૃતની અંદર આત્મા રૂપે વર્તવાની વાત કરી છે. કીધું મહારાજે કે જેમ આત્મા રૂપે જો આપણે વર્તવા માંડીએ, ઇન્દ્રિયો અંતઃકરણથી હું જુદો છું એવું અખંડ આપણે અનુસંધાન રાખીએ તો જીવ બળને પામે છે. પણ આવી વાત કરીને તરત જ મહારાજ એકદમ વિષય બદલીને કહે છે કે આત્મસત્તા રૂપે રહેવું એના કરતાં પણ ભગવાનના ભક્ત ભેળા દેહ ધરીને રહેવું એ અધિક છે. આપણે જે કરીએ છીએ ને આપણને બધાને ભેગા રાખ્યા છે અને ભેગા રાખીને આપણને બધાને પ્રવૃત્તિની વચ્ચે નાખ્યા છે. તો મહારાજે કીધું કે કોઈ એકાંતમાં બેસીને 24 કલાક આત્મા છું આત્મા છું આત્મા છું એવું કર્યા કરે, એના કરતાં પણ આવી રીતે પ્રવૃત્તિમાં એકબીજાની સાથે અથડાય, મહારાજ કે એ અમારા મતે અધિક છે. મધ્યનું 48મું વચનામૃત મહારાજ કહે છે કે અમારે કાંઈ ફરી દેહ ધરવાનું નિમિત્ત નથી, છતાં પણ કોઈક નિમિત્ત ઊભું કરીને પણ આ સત્સંગીની વચ્ચે, આ સાધુની વચ્ચે અમારે દેહ ધારણ કરવો છે. આ સમુદાયની વચ્ચે અમારે રહેવું છે. એ અમારા મતે અધિક છે. અંત્યનું 13મું વચનામૃત અને અંત્યનું 21મું વચનામૃત, આ બંનેમાં મહારાજે કીધું કે અમારો સ્વભાવ કેવો છે કે જડભરત અને સુખજી જેવો અમારા જીવનો ઢાળો છે. એટલે અમને વન હોય ત્યાં રહેવું ગમે, પર્વત હોય, એકાંત સ્થળ હોય, નદી હોય, બસ આવા સ્થાનમાં અમને રહેવું ગમે છે. પણ શહેર પાટણ હોય ત્યાં અમને રહેવું ગમતું નથી. આવો અમારો સહજ સ્વભાવ છે. પણ મહારાજ કે છતાંય અમે આ માણસોના ભીડામાં રહ્યા છીએ. એનું કારણ શું છે? મહારાજ કે અમે ભક્તનો સમુદાય દેખીને અહીં આગળ રહ્યા છીએ. તો આપણને બધાને જે પ્રવૃત્તિમાં અને ભક્તિમાં ને ભીડામાં જે રાખ્યા છે ને વચ્ચે, એ બહુ જ ઉચ્ચ કક્ષાની સાધના આપણે કરી રહ્યા છીએ. ઘણી વખત આપણને ક્યારેક એવા વિચારો આવી જતા હોય છે કે આમાં કંઈ સાધના કરતા હોય એવું તો લાગતું નથી. આપણા પ્રોજેક્ટ ઉપર પ્રોજેક્ટ આવે એમાં તો એવું જ લાગે છે કે જેમ સરકારી ઓફિસની અંદર કોઈ કર્મચારી કામ કરતો હોય, બસ એવી રીતે આપણી કાગળિયા ભર્યા કરવાના, એવી રીતે મુલાકાતો લીધે રાખવાની, એવી રીતે આયોજનો કર્યા કરવાના, આ બધું, અને મિટિંગો ભરે રાખવાની, એ બધું તો બારે થાય છે. તો એમાં આમાં ફેર શું છે એવું ઘણી વખત આપણને થાય. આ આપણને સ્થૂળ પ્રવૃત્તિ લાગે.
અને એની જગ્યાએ આપણને એવું કહે કે બસ એક અંધારા હોલની અંદર બેસવાનું છે, એક જ સામે લાઇટ રાખી છે, એની સામે એક દ્રષ્ટિ કરવાની છે અને પછી બસ આંખો મીચીને 2 કલાક બેસી રહેવાનું છે, એવું કંઈક કરીએ ને તો આપણને થાય કે ઓહો હું તો બહુ મોટી સાધના કરું છું એવું આપણને લાગે. આપણને કંઈક પ્રાણાયામ જેવું કરાવે અને પછી આમ એવું કહે કે યમ નિયમ આસન પ્રાણાયામની પ્રક્રિયામાંથી પસાર થાવ અને પછી આપણને કંઈક આમ લીલી કે લાલ લાઇટ દેખાવા માંડે આમ આંખની વચ્ચે, તો આપણને થાય કે ઓહો મેં બહુ સિદ્ધિ પ્રાપ્ત કરી. એ રવાડે ચડી જવાય એવું છે. બ્રહ્માનંદ સ્વામીએ કીધું કે જો ઈડા પિંગલાની ખબર પડે, કરી આગ્રહ તેની કેડે પડે, એના ચિત્તને બમણો ફેર ચડે. આ ઈડા અને પિંગલા છે ને બધી નાડીઓના નામ છે. એ યોગની પ્રક્રિયામાં આવે કે તમે જમણા નાકથી શ્વાસ લો તો ઈડા જાગૃત થાય ને ડાબા નાકથી શ્વાસ લો તો પિંગલા જાગૃત થાય ને એવું બધું હોય છે. હવે એ બધામાં આપણને કંઈ બહુ ખબર નથી પડતી ત્યાં સુધી બહુ સારું છે, બહુ સારું છે. પણ બ્રહ્માનંદ સ્વામી કે જો એમાં કંઈક થોડી ઘણી ખબર પડવા માંડે ને હલવાઈ જાય એમાં. જો ઈડા પિંગલાની ખબર પડે, કરી આગ્રહ તેની કેડે પડે, એની પાછળ પડી જાય ને પછી એના ચિત્તને બમણો ફેર ચડે. એ છે ને એવી સાત્વિક ભૂમિકામાં આવી જાય કે એને એમ થાય કે હું બહુ સાધના કરું છું, હું કંઈક બહુ સિદ્ધિ પ્રાપ્ત કરી ચૂક્યો છું, એ કુંડાળાની બહાર નીકળી શકે નહીં. એ બધું તમોગુણ રજોગુણ ને સત્વગુણની અંદરની સાધના છે. અને મહારાજ આપણને જે ગરડા મધ્યના 11મા વચનામૃતમાં કહે છે એ ગુણાતીત સાધના છે, 3 ગુણોથી પર. પેલું સત્વગુણનું કુંડાળું છે. અમારે સંત સ્વામી એવું કહેતા સત્વગુણ એ સોનાની બેડી છે, તમોગુણ અને રજોગુણ છે ને એ તો હજી લોઢાની બેડી છે કે પિત્તળની બેડી છે. એ બેડી હોય તો એમાંથી આપણને નથી કે આમાંથી જલ્દી છૂટીએ તો સારું, પણ સત્વગુણની બેડી છે ને એ સોનાની બેડી છે, એટલે છોડવાનું મન ન થાય, બંધાયેલા ને બંધાયેલા રહીએ. એટલે ગુણાતીતાનંદ સ્વામી કે સત્વગુણની મૂર્તિ હોય ને ભગવાનનો નિશ્ચય જલ્દી ન થાય. તમે એને સત્સંગની વાત કરો તો એ એમ જ કે હું કોઈનું ખરાબ કરતો નથી અને હું બસ ધ્યાન કરું છું અને હું શાસ્ત્ર વાંચું છું, મારે સત્સંગની શું જરૂર છે, મારે સત્પુરુષની શું જરૂર છે. એ એમાંથી બહાર જ ન નીકળે કોઈ દિવસ. એને એમાં મજા આવી જાય અને એને લાગે હું સાધના કરું છું, પણ એ વધારતો હોય પોતાનો અહંકાર. જેમ યોગી બાપા દ્રષ્ટાંત આપતા હતા ને કે એક તપસ્વી છે, આમ ધ્યાન કરવા માટે બેસે રોજ. તે જ્યારે બેસે ને તો રોજ એની સામે એક બિલાડો આવીને બેસે. પછી તપસ્વી એટલું બધું તપ કરવા માંડે કે એ પોતે દિવસે દિવસે દુબળા થવા માંડ્યા અને ઓલો બિલાડો છે એ દિવસે દિવસે જાડો થવા માંડ્યો. રોજ સામે આવીને બેસે. તે 6 મહિનામાં તો બિલાડો પઠ્ઠા જેવો થઈ ગયો. એટલે એક દિવસ તપસ્વીએ પૂછ્યું કે તું કોણ છે, રોજ મારી સામે આવીને બેસે છે અને હું પાતળો થઉં છું પણ તું જાડો થતો જાય છે. તો બિલાડાએ કીધું હું તારો અહંકાર છું, હું તારો અહંકાર છું. તું જેમ જેમ તપસ્યા કરે છે ને એમ તારો અહંકાર જાડો થતો જાય છે, વધતો જાય અને એને એમ લાગે હું કંઈક કરું છું. એને સત્પુરુષની અંદર એ મનુષ્ય ભાવ આવે, એને આ બધી ક્રિયા સ્થૂળ લાગે. એને એવું લાગે કે આ તો બધા રવાડે ચડી ગયા છે, બધા હાંકો હાંક પ્રવૃત્તિમાં મંડ્યા છે. એને એમ ન લાગે કે આ તો બ્રહ્માદિકને પણ દુર્લભ એવી સેવા છે, એવું એને મનાય નહીં. પણ આપણી સાધનાની રીત આ છે કે શ્રીજી મહારાજ પોતે અત્યંત વિરક્ત સ્વભાવ હતો પોતાનો, અત્યંત વૈરાગ્યવાન, છતાં પણ મહારાજે કેટલી બધી પ્રવૃત્તિ કરી ભક્તો માટે આ સત્સંગની અંદર. આમ દાદા ખાચરના દરબારની અંદર પેલા ટીપા પડતા હતા પાણીના અને જોયું કે કોઠીની ઉપર પડે છે. મહારાજ કે હાલો હાલો જલ્દી ખસેડો. બધા પાર્ષદોને મહારાજ ભેગા કર્યા અને મહારાજથી રેવાયું નહીં તો મહારાજ પોતે કોઠી ખસેડવા માંડ્યા. એ વખતે રામ પ્રતાપભાઈ જોઈ ગયા. એ કે ઘનશ્યામ આવું ઘરે તો ક્યારેય કરતો નહોતો અને અહીં તો આટલું બધું કાઠીઓની મજૂરી કરે છે, કાઠીઓની દાસપણું પોતે કરે છે. એ વખતે મહારાજ પોતે હસી પડ્યા. મહારાજ કે આ તો ભગવાનના ભક્તની સેવા છે, આ કાંઈ સામાન્ય પ્રવૃત્તિ નથી. ભક્તને અર્થે આપણે જે કરીએ એ સીધું ભગવાનના રાજીપાનું કારણ બને છે. તો મહારાજે પોતે સખત પ્રવૃત્તિ કરી. આપણી ગુણાતીત પરંપરાની વિશેષતા જ આ છે કે એ પોતે એટલી બધી પ્રવૃત્તિ ભક્તને માટે કરી. એમણે આને અક્ષરધામની સેવા ગણી છે, એને આપણે ભગવાનની સેવા ગણી છે. અમદાવાદની અંદર ગુણાતીતાનંદ સ્વામી અને પવિત્રાનંદ સ્વામી બંને પહોંચ્યા
અને એ વખતે જે દરવાજા ઉપરનો મેળો અત્યારે પણ છે ત્યાં આગળ એમનો ઉતારો રાખવામાં આવ્યો હતો. તો ગુણાતીતાનંદ સ્વામીનું આસન હતું ને બાજુમાં પવિત્રાનંદ સ્વામીનું આસન હતું. તો ગુણાતીતાનંદ સ્વામી તો આ ગુણાતીત રીત છે આપણી, એટલા બધા હરિભક્તો સાથે ઓતપ્રોત થયેલા હોય તે સવારથી ચાલુ થયો હરિભક્તો મળવાના તે બંધ જ ન થાય, એક પછી એક આવ્યા જ કરે. અને એ બધી ભીડો એટલો બધો પડ્યો તે પવિત્રાનંદ સ્વામી તો બાજુમાં બેઠા હતા. એણે એના સેવકને કીધું કે હાલ આપણું આસન ઉઠાવ, આ ભીડો તો ગુણાતીત સહન કરી શકે, આપણાથી સહન થાય નહીં, હાલ જલ્દી ઉઠાવ. એમ કરીને ત્યાંથી નીકળી ગયા, ત્યાં બેસી પણ ન શક્યા. એટલે આપણી ગુણાતીત રીત એવી છે કે સતત પ્રવૃત્તિ એ એમણે ક્યારે એક મહાત્માની વાત અમારે સિટી કાકા કરતા કાયમ કે હિમાલયની અંદર રહે અને બહુ મોટા મહાત્મા, પણ એ ગુજરાતની અંદર આવ્યા અને અહીં આવ્યા હતા અને એમના બધા શિષ્યોએ બધા એમને બોલાવ્યા હતા કે તમે ખાસ અમારે ત્યાં પધારો અને વિચરણ કરો અહીંયા. તો 15 દિવસ કે 20 દિવસ સુધી આ વડોદરા અને બીજા 2-3 શહેરોમાં પોતે ફર્યા, પણ 20 દિવસ થયા ને એટલે એણે તરત કીધું કે હવે મારે હિમાલયમાં પાછા જતું રહેવું પડશે, મારી બેટરી ડિસ્ચાર્જ થઈ ગઈ છે. જ્યારે પ્રવૃત્તિમાં રહે ને ત્યારે આવી પ્રયત્નપૂર્વકની સ્થિતિ હોય ને ડિસ્ચાર્જ થઈ જાય. અને આપણી ગુણાતીત પરંપરાની બેટરી ક્યારેય ડિસ્ચાર્જ થઈ નથી. ગુણાતીતાનંદ સ્વામીએ એમના ધામમાં જવાને છેલ્લા 2 કલાકની વાર હતી ત્યારે છેલ્લી પધરામણી કરી છે. છેલ્લા શ્વાસ સુધી એમની બેટરી ક્યારે ડિસ્ચાર્જ થઈ જ નથી. એમણે આપણને રીત બતાવી છે કે આ જ સાધના છે, આ જ સ્થિતિ છે, આની બહાર બીજું કાંઈ જ નથી. તમે જે કરો છો એ ઊંચામાં ઊંચી સાધના છે, એ ગુણાતીત સાધના છે, એ સામાન્ય વસ્તુ છે જ નહીં. બહુ મોટા પુણ્યવાળાને આ સેવા મળે છે, થોડા પુણ્યવાળાને તો મળતી જ નથી. એવી સેવા આપણે કરીએ છીએ એવું ગૌરવ આપણને હોવું જોઈએ. નહીંતર આપણને ઘણી વખત પ્રવૃત્તિમાં શું થાય, અમુક પ્રશ્નોને લીધે આપણને પ્રવૃત્તિ ભારરૂપ લાગે અને પછી ઘણી વખત એવું પણ થાય આપણને પ્રવૃત્તિ છોડી દેવાના વિચાર આવે, સત્સંગની સેવા છોડી દેવાના વિચાર આવે. ક્યારે છોડી દેવાના વિચાર આવે ખબર છે? જ્યાં સુધી આપણું મન ધાર્યું થતું હોય ને ત્યાં સુધી આપણને બહુ ઉત્સાહ રહે. આપણે જે નક્કી કર્યું હોય એ પ્રમાણે જ થાય, આપણને બહુ ઉમંગ રહે, ત્યાં સુધી આપણને વાંધો ના આવે. પણ જ્યારે આપણું મન ધાર્યું તોડાવવામાં આવે એટલે આપણને પ્રવૃત્તિ ભારરૂપ લાગવા માંડે. પછી આપણા વચનો એવા થાય, આ તો કંઈ સાધના છે, આમાં બધી માથાકૂટ કરવાની. એ માથાકૂટ શું, આપણું અહંકાર તૂટ્યો એ માથાકૂટ, બીજું કંઈ નહીં. આપણા અહંકારની ઉપર પ્રહાર થયો ને એટલે આપણને માથાકૂટ લાગવા માંડી અને કે હવે આવી માથાકૂટ કોણ કરે. પણ અહંકાર આપણો સચવાતો હોય ત્યાં સુધી વાંધો આવે નહીં. તો મહારાજે કીધું કે અહંકાર અહીં જ ઘસાશે, સ્વભાવો અહીં જ ટળવાના છે. આ પ્રવૃત્તિમાં પૂજ્ય મહંત સ્વામી ઘણી વાર કહે છે કે ઘણી વખત તમને બીજું એવું લાગે કે આના કરતાં આપણે બેસી રહીએ તો કોઈની સાથે માથાકૂટ નહીં, કોઈ જાતનો પ્રશ્ન નહીં, બસ આપણે ભજન બેઠા કર્યા કરીએ અને એમાં કોઈ સ્વભાવો બહાર ના આવે, કંઈ ના થાય. પણ એ કોના જેવું છે, સ્વભાવો બધા 10 ફૂટ અંદર ઘૂસી જાય, પડ્યા હોય કે બહાર ન આવે, અંદર ઘૂસેલા પડ્યા હોય બધા, એ આપણને સુખ ન લેવા દે. પણ આ પ્રવૃત્તિ કરીએ, આજ્ઞા પાળીએ, એમાં શું થાય, પેલા સ્વભાવો બહાર આવે, પેલું સાપ છે મોઢું બહાર ના કાઢે એટલે એની ડોક કાપી નખાય. એ બહાર નીકળે તો આપણે એને કાપી શકીએ ને અંદર ઘૂસેલા હોય તો ખબર જ ના પડે. 25 ફૂટ અંદર ઘૂસેલા પડ્યા હોય. એક આશ્રમની અંદર ગયા હતા બધા 73ની સાલમાં સ્પેશિયલ ટ્રેન યાત્રાની અંદર બધા સંતો ને યુવકો બધા. એ વખતે એક આશ્રમની અંદર ગયા અને એટલી બધી શાંતિ, સ્મશાનવત શાંતિ. એમ કોણ તમે, કોઈ પ્રવૃત્તિ નહીં, આપણે ધડાધડી થાય છે ને એવું કાંઈ જ નહીં, સ્મશાનવત શાંતિ. બસ એક સમાધિ હોય અને ત્યાં બધા આમ બેસી રહે, બસ બીજું કાંઈ કરવાનું જ નહીં આખા પ્રવૃત્તિમાં. અને સહેજ એકબીજાને વાત કરે, સમાધિ, શાંતિ, કોઈ જ પ્રકારની પ્રવૃત્તિ નહીં, કોઈ પ્રકારનું બોલવાનું નહીં, ચાલવાની, બસ એમ બેસી રહેવાનું. એટલે એ સમાધિ સ્થાન જોઈને બહાર આવ્યા એટલે યુવકોએ મહંત સ્વામી એ વખતે ભેગા હતા, બધા સદગુરુ સંતો ભેગા, બાપાએ ભેગા હતા. તો એ વખતે એમને કીધું કે અહીં તો અદ્ભુત સાધના છે, જુઓ, કોઈ પ્રકારનું આમ બોલવાનું નહીં, ચાલવાનું નહીં. અને એક જણે એવું કીધું કે તમે બધા બોલ કરો છો. એક સાધક એવું કીધું, તે આશ્રમનો સાધક, કે હું અહીં ઊભો છું અને પેલા સાધક છે એ ત્યાં ઊભા છે, અમે 10 વર્ષથી આ સ્થાને ઊભા રહીએ છીએ, પણ એ ક્યાંનો છે, શું કરે છે એની મને ખબર નથી, અને હું શું કરું છું ને ક્યાંનો છું એને ખબર નથી. એને સાધના માની છે. તો મહંત સ્વામી કે આપણી સાધના એ નથી.
આપણે તો હરિભક્તો એકબીજાની સાથે હેત પ્રેમથી રહેતા હોય, બધાને એક કુટુંબ ભાવ હોય, બધાને એકબીજાના પ્રશ્નોની ખબર હોય, બધા એકબીજાના માટે ઘસાતા હોય, અને એ આપણી સાધના છે. એ તો કહે છે કે આમાં એવું લાગે સાધના કરીએ છીએ, પણ અંદર ઘૂસી જાય સ્વભાવ, એ બહાર ન નીકળે. એ કોઈ દિવસ ભ્રમરૂપ થવાના માર્ગે આગળ વધી શકાય નહીં. ખાલી ભ્રાંતિ રહે કે હું તો ભ્રમરૂપ થઈ ગયો છું, પણ એ ભ્રમરૂપ હોય નહીં. કોઈ સેજ હળી અડાડે ને એટલે ફૂફાડો મારીને બહાર નીકળે. એ બધું અંદર પડ્યું છે, એ બહાર આવ્યું નથી. પણ આપણે ત્યાં તો શું છે, કરવાની આવે પ્રવૃત્તિ, એકબીજાની સાથે વ્યવહાર કરવાનો આવે, અહમ મમત્વ ટકરાય, અને એ વખતે આપણને અંતરદ્રષ્ટિ થાય. વળી પાછું કોઈક ઉપદેશ આપે આપણને, એટલે પછી આપણને થોડા પાછા હટીએ. એમ કરતાં કરતાં આપણા સ્વભાવો છે એ ટળતા જાય છે. તો આપણે ત્યાં વાત કરતા હતા ગુણાતીત પરંપરાની રીત કઈ છે, સતત પ્રવૃત્તિમાં એણે આપણને રાખ્યા અને પોતે પણ રહ્યા. શાસ્ત્રીજી મહારાજે પ્રવૃત્તિ કરી, યોગી બાપાએ, શાસ્ત્રીજી મહારાજ તો જે પ્રવૃત્તિ આ મંદિરોની ઉપાડી હતી આમ ધમ ધોકાર. તે એક હરિભક્ત હતા ને અમદાવાદની અંદર, બાબુ કાકા, એમને મનમાં સંકલ્પો થયા કર્યા કે શાસ્ત્રીમાં જંપીને બેહતા નથી. આ એક પછી એક મંદિરો, એક પછી એક મંદિરો, અને એ પાછું ભીડામાં કરવાના હતા. આપણી પાસે બધી જ વ્યવસ્થા હોય અને આપણે આમ ચેક લખીને પૈસાનો ઢગલો થતો હોય અને આપણે પ્રવૃત્તિ કરવાની હોય તો કંઈ વાંધો ના આવે. પણ એક એક પૈસાના ફાફા ખાવા ન મળે અને દેવા ઉપર દેવા ચડેલા હોય, અને એની વચ્ચે પાછા મંદિરો, એક પછી તો પૂરું થતું નથી બોચાસરનું, ત્યાં સારંગપુરનું આદર્યું, સારંગપુરનું પૂરું થયું નથી, ત્યાં ગોંડલનું આદર્યું, હજી 3 મંદિરોના કામ ચાલુ છે, ચોથું અટલાદરાનું આદર્યું, હજી 4 બાકી છે. ત્યાં ગરડાનું આરસનું મંદિર, પાયામાંથી આખું આરસનું. એટલે જંપીને બેહતા જ નથી એવું આપણને લાગે. તો બબુ કાકાના મનમાં આવા સંકલ્પો થતા હતા કે હવે તો શાસ્ત્રીમાં જ શાંતિથી બેહતા હોય, હજી આટલી બધી પ્રવૃત્તિ. એ વખતે શાસ્ત્રીજી મહારાજ એના ઘરે જ પધાર્યા હતા જમવા માટે, અને શાસ્ત્રીજી મહારાજે અંતર્યામી પણ એનો સંકલ્પ પકડ્યો અને કીધું, બબુભાઈ, આ તો મોટા પુરુષના વચને અમે પ્રવૃત્તિ કરીએ છીએ, બાકી અમે તો આકાશમાં રહીએ એવા છીએ. અમે તો આકાશમાં રહીએ એવા છીએ, એટલે આ કોઈ પ્રવૃત્તિની અમારે જરૂર નથી, પણ આ તો સત્પુરુષના વચને અમે આ બધું કરીએ છીએ. તો મોટા પુરુષની રીત એમણે આપણને આખી ગુરુ પરંપરાની રીત આ છે કે આપણે જે અહેવાલ ભરીએ છીએ, જે આપણે ધડાધડી કરીએ છીએ, મુલાકાતો લઈએ છીએ, મિટિંગો કરીએ છીએ અને આવી શિબિરો ભરીએ છીએ, આ બધું આપણી સાધનામાં જમા થાય છે. અને એ એકાંતમાં બેસીને ધ્યાન કરી એના કરતાં મોટી સાધના આપણી થાય છે, કારણ કે સત્પુરુષના વચને કરીને થાય છે અને એમને રાજી કરવા માટે. યોગી બાપાનું વ્યક્તિત્વ તમે જુઓ. યોગી બાપાને તો પ્રવૃત્તિથી 1000 ગાઉનું છેટું. એમને તો આ પ્રવૃત્તિ, એમનું વ્યક્તિત્વ જ એવું યોગી બાપાનું કે અખંડ ભજન, અખંડ કીર્તન, અખંડ બસ માળા ફેરવ્યા કરવી અને પછી બસ સેવા કરવા કરી ખૂણામાં બેસીને. આ બધી પ્રવૃત્તિને માથાકૂટને એ તો બધું યોગી બાપાથી કેટલોય દૂર ભાગે. એ તો પોતે એકદમ ભજની સંત હતા. છતાં પણ એમણે 2 વસ્તુ આપણને બતાવી કે આટલી બધી અંતર્વૃત્તિ, આટલો બધો વૈરાગ્ય, આટલું બધું જગતથી આમ અનાસક્તિ, અને છતાં પણ પ્રવૃત્તિ કેટલી બધી એમણે કરી. યોગી બાપાનો એક પ્રસંગ આવે છે કે શાસ્ત્રીજીમાં અને યોગીજીમાં જ બંને ટ્રેનમાં મુસાફરી કરતા હતા અને જતા હતા બોચાસન તરફ. પછી રસ્તાની અંદર એવું બન્યું કે શાસ્ત્રીજી મહારાજ ને યોગીજી મહારાજ જે ટ્રેનમાં જે કમ્પાર્ટમેન્ટમાં બેઠા હતા, એમની બરાબર સામે એક બાવો આવીને બેઠો, કોઈ પરોક્ષનો બાવો હતો. અને થોડી વાર થઈ તે બાવાએ ખિસ્સામાંથી રૂપિયાની થોકડી કાઢી આમ અને રૂપિયા ગણે. અને યોગીજી મહારાજે જોયું, એમને એટલો બધો ધ્રાસકો પડ્યો. એ કે આ સાધુ થઈને રૂપિયા અડે છે અને રૂપિયા ગણે છે. હવે એ તો કંઈ સ્વામિનારાયણનો સાધુ જ નહોતો, એ તો કોઈ જુદો જ હતો. પણ એ બાવાને રૂપિયા ગણતા જોઈને યોગી બાપાને એટલો બધો આઘાત લાગ્યો. યોગીજી મહારાજને રીતસરનો તાવ આવી ગયો. તે જ્યારે બોચાસન ગયા, યોગીજી મહારાજનું શરીર ધગે એટલે કોઈ હરિભક્તે શાસ્ત્રીજી મહારાજે કીધું કે સ્વામી, આપણે કોઈ ડૉક્ટરને બોલાવીએ. તો શાસ્ત્રીજી મહારાજ કહે કે જોગી મહારાજનો તાવ ડૉક્ટરથી જાય એવો નથી. એમનો તાવ જુદો છે કે કોક બાવો રૂપિયો ગણતા હતા, એનો તાવ એને આવી ગયો. તો એમને તો રૂપિયાથી કેટલા ગાઉનું છેટું હશે, પોતાને કેટલા દૂર હશે. પણ એ શાસ્ત્રીજી મહારાજે યોગી બાપાને જ ગોંડલ મંદિરના મહંત બનાવ્યા. અને જે બાંધકામનું કામ ચાલતું હતું એ વખતે યોગી બાપાને 5 પૈસા, 10 પૈસા, 75 પૈસા, 8 આના રૂપિયો, એના વ્યવહારમાં એટલો બધો એમને દાખલો કરવો પડ્યો છે. તમે લિખિત શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસજી ગ્રંથ વાંચો હોય તો ખબર પડે. આટલા રૂપિયા વિરમજી પાસેથી ઉછીના લીધા, આટલા કડિયાઓના પગાર ચૂકવ્યા, હજી આટલા બાકી છે, હજી પેલું
બ્રશ પીછી આવી છે એ પીછીનું વીપી છોડાયું છે ને રાજકોટ ગયા હતા ને હિરજીભાઈને ત્યાં પધરામણી કરી હતી ને પછી આ પેલું શિખર કરવાના છે ને એ કળશ માટે સોનું ભેગું કરવાનું છે ને આટલા રૂપિયા આવ્યા છે ને આટલા રૂપિયા બાકી છે ને આટલા ક્યાંકથી મોકલી આપો ને તો તમારી બહુ કૃપા ને એ બધું રૂપિયામાં અત્યારે તો સિલકમાં સ્વામી સિવાય બીજું કાંઈ નથી, સ્વામી જ સિલકમાં છે બીજું કાંઈ નથી. અને અમાસના નગારા છે ને કેવી રીતે આ રૂપિયા ચૂકવાશે એ બધી ચિંતામાં નાખ્યા. એ બધા વ્યવહારમાં યોગીજી મહારાજ પોતે ભળ્યા છે પાછા અને મહિમાથી ભળ્યા છે. એવું નહીં કે પરાણે કરવું પડ્યું છે. ઓહો, આવી સેવા ક્યાંથી, આ અક્ષરદેરીની સેવા ક્યાંથી, આ મહારાજ અને સ્વામીની સેવા ક્યાંથી, એવા મહિમાથી પોતે ભળ્યા છે. તો આપણી ગુરુ પરંપરાની રીત પ્રવૃત્તિ એ સાધનાની ઊંચામાં ઊંચી કક્ષા છે, સાધારણ નથી. આપણે જે કરીએ છીએ એ આત્મસત્તા રૂપે વર્તવા કરતાં મોટી વાત કરીએ છીએ. 2 વચનામૃતની અંદર આવી વાત આવે છે. એક છે ગરડા પ્રથમનું 31મું અને બીજું છે વડતાલનું 17મું. શબ્દો બરાબર ધ્યાનથી સાંભળવા જેવા છે. શ્રીજી મહારાજે વડતાલના 17મા વચનામૃતમાં કમ્પેરિઝન કરી છે કે 2 ત્યાગી છે. ત્યાગાશ્રમીની વાત થાય છે, ગૃહસ્થથી નહીં, ત્યાગીની વાત કરે છે. 2 ત્યાગી છે. એમાં એક ત્યાગી તો એવો છે અતિશય આત્મનિષ્ઠા છે અને અતિશય વૈરાગ્ય છે. સાચો વૈરાગ્ય, ખાલી બતાવો પૂરતો નહીં, અંતરથી વૈરાગ્ય છે. અતિશય આત્મનિષ્ઠા, અતિશય વૈરાગ્ય છે અને એને આ જગતમાં કોઈ જગ્યાએ બંધન થતું જ નથી એવી સ્થિતિ છે. અને એ વનના મૃગલાની પેઠે બસ એમને અલમસ્તપણે ફર્યા કરે છે. આવા એક અલગારી સ્થિતિવાળા એક સંત છે. એક આવો ત્યાગી બતાવ્યો. અને બીજો ત્યાગી છે એ પોતે પ્રવૃત્તિમાં ભળ્યો છે. બહુ આત્મનિષ્ઠા નથી, બહુ વૈરાગ્ય નથી, પ્રવૃત્તિમાં ભળ્યા છે. અને પ્રવૃત્તિમાં જ્યારે ભળવાનું થાય છે ત્યારે પ્રવૃત્તિને યોગ્ય કરીને કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષા આ બધાની પણ પ્રવૃત્તિ ભેગી થઈ જાય છે. પ્રવૃત્તિ આવે એટલે આ બધું થાય, એ બધાથી થઈ જાય છે. એનાથી એને વિક્ષેપ પણ થાય છે. ઓલો જે વનના મૃગલાની જેમ ફરે છે એને કામ ક્રોધાદિકથી કોઈ વિક્ષેપ થતો નથી અને આને તો વિક્ષેપ પણ થાય છે પ્રવૃત્તિ કરતાં કરતાં. એ 2માંથી કયો અધિક છે કહો? તમે 2 ચિત્ર છે એ આમ કલ્પના કરો કે એક આમ હિમાલય જેવું એકાંત સ્થાન છે, એની એક ગુફા છે, એ ગુફાની અંદર આમ નીરવ શાંતિ છે, એમાં એક મૃગ ચર્મ પાથરેલું છે અને એની ઉપર એક મહાત્મા કોપીન પહેરીને બેઠા છે, માથે જટા છે, આમ દાઢી વધી ગઈ છે, એકદમ આંખો મીચીને ઊંડા ઉતરી ગયા છે, કોઈ પ્રકારનો વિક્ષેપ નથી, બસ એક આમ પ્રસન્ન મુદ્રાની અંદર પોતે ભગવાનનું ધ્યાન કરે છે. આવું એક ચિત્ર છે. અને બીજી બાજુ આપણો જોરદાર આપણો શું કહેવાય શતાબ્દી મહોત્સવ જેવો સમયો ચાલે છે અને બધા જેસીબીની દોડાદોડી ચાલે છે, ટ્રેક્ટરોની ધમાધમ ચાલે છે અને એની વચ્ચે સ્વયંસેવકો માટેના ઝઘડા થાય છે. આ મારા વિભાગના છે ને મારા વિભાગના છે ને, સાધનો માટે તડાફડી થાય છે ને અને બધું ડેડલાઇન સામે છે ને, રાતના ઉજાગરા થાય છે ને, એમાં એક સાધુ છે ને હાથમાં મોબાઈલ ફોન છે ને, બીજા હાથમાં વોકી ટોકી છે ને, એક નામ કહે છે ને, બીજા નામ કહે છે ને, ત્રીજા નામ કહે છે. આવું એક દ્રશ્ય એક સાધુનું બતાવે અને એક પેલા સાધુનું બતાવે. કોણ સાધના કરતા એવું લાગે? આ દુનિયાની દ્રષ્ટિએ પેલો એકાંતમાં બેસીને ઊંડો ઉતરી ગયો ને એ મોટો લાગે છે. પણ શ્રીજી મહારાજનો સિદ્ધાંત શું છે? મહારાજે આ બે પ્રકારના સાધુ બતાવ્યા અને પછી મહારાજે કીધું કે પેલાને કામ ક્રોધાદિકે કરીને વિક્ષેપ થાય છે, કદાચ એ પ્રવૃત્તિમાં રહ્યો છે. મહારાજ કે એ પ્રવૃત્તિમાં રહ્યો એ અધિક છે, એ ભક્તિવાળો છે, ભગવાનની કૃપાનું પાત્ર છે. અને પેલો એકાંતમાં છે કેવળ આત્મનિષ્ઠાવાળો છે, એનો કોઈ હાથ પકડનાર નથી. અહીં તો ભગવાનને સંતની આજ્ઞાએ કરીને આ બધી પ્રવૃત્તિ થાય છે. આ સામાન્ય સાધના છે જ નહીં, એ અતિશય આત્મનિષ્ઠા અને વૈરાગ્ય કરતાં મોટી વાત આપણે કરીએ છીએ. મહારાજનો સિદ્ધાંત આપણે સમજવો પડે, કારણ કે મહારાજની રુચિની પ્રમાણે આપણે સાધના કરવાની છે, મનધારી સાધના નથી કરવાની. એમનો શું અભિપ્રાય છે એ પ્રમાણે તો મહારાજા 2ની કમ્પેરિઝન કરીને કીધું કે ભક્તિ નિષ્ઠાવાળો અધિક છે, ભલે વિક્ષેપ થતો હોય. ગુણાતીતાનંદ સ્વામીએ તો ત્યાં સુધી કીધું, પેલું દ્રષ્ટાંત આપીને કે રાજા હતો અને એમણે પોતે એવું કીધું કે આ કૂવો છે ને એની અંદર જે પડશે અને કોરો બાર આવશે એને હું ગામ આપીશ, એવું રાજાએ કીધું. હવે કોઈ આવે કોરો બાર? પણ એક સૈનિક છે એ પડ્યો, ધુબાકો માર્યો, ભીનો થઈને બહાર આવ્યો. ફરી કોરા કપડાં પહેર્યા, ફરી અંદર પડ્યો, ભીનો થઈને બહાર આવ્યો. બીજા બધા જ્યારે હસતા હતા
ત્યારે આ રાજાના વચને પડ્યો, 7 વાર પડ્યો, 7 વાર ભીનો થઈને બહાર આવ્યો અને રાજાએ પોતે ગામ આપી દીધું, જા બક્ષિસ, મારું વચન તે હેઠું પડવા દીધું નહીં. આ દ્રષ્ટાંતનો ઉલ્લેખ કરીને ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે રાજાની આજ્ઞાથી સૈનિક કૂવામાં પડ્યો અને ભીનો થઈને બહાર નીકળ્યો તો પણ રાજાએ રાજી થઈને ગામ આપ્યું. એમ ભગવાન અને સંતની આજ્ઞાથી પ્રવૃત્તિ કરે તો પણ બંધાય તો ખરો, પણ આજ્ઞા પાળ્યાથી રાજીપો થાય. એટલે એ બંધાવા પણ તૈયાર છે. તમારી આજ્ઞાથી હું બધું કરીશ, મારે તમને રાજી કરવા છે. તમે રાજી થશો તો હું માળા ફેરવીશ, તમે રાજી થશો તો હું કોદાળી ઉપાડીશ, તમે જેમ રાજી થાવ એમ મારે કરું છું. ભગતજી મહારાજે શું કીધું? ભગતજી મહારાજે શું કીધું? સ્વામી તમે રાજી થશો તો મારે ચંદની કરવી છે, તમને રાજી થશો તો મારે કૂતરું ખસેડવું છે, તમે રાજી થશો તો મારે આંબાને પાણી પાવું છે, તમે જેમ રાજી થાવ એમ મારે કરવું છે, મારે મનધાર્યું કાંઈ કરવું નથી. આપણી સાધના સત્પુરુષનું વચન છે, આપણી સાધના ગુરુની આજ્ઞા છે. સત્યકામ જાબાલીનો માર્ગ છે આપણો. 400માંથી 1000 ગાય થાય અને તમને બ્રહ્મ જ્ઞાન થાય, આવું કોઈ શાસ્ત્ર વચન ડાયરેક્ટ તમને ન મળે. તમે આમ લીપણ કરો અને 66,000 વર્ષની તપશ્ચર્યા પછી જે કામ દોષ બળતો નથી એ કામ એક ગાર લીપમાંથી બળી જાય છે, એવું વચન તમને શાસ્ત્રમાંથી ન મળે કે ગાર લીપો તો કામ બળી જાય. પણ બળ્યો કે નહીં? ઉપેન્દ્રાનંદ સ્વામીનો ગયો કે નહીં? ગાર લીપીને ગયો. વચન એ સાધના છે, ક્રિયા એ સાધના નથી. સત્પુરુષની આજ્ઞા, એમનું વચન, એનાથી જે પ્રવૃત્તિમાં આપણે ભળ્યા છે ને એ આપણા માટે સાધના છે. કોની આજ્ઞાથી કરીએ છીએ અને કોને રાજી કરવા માટે કરીએ છીએ. પછી તો યોગી બાપા કે તમે ઘંટડી વગાડો ને તોય આત્મસત્તા રૂપે જાઓ. કોની આજ્ઞાથી? અમથા નહીં. ગુણાતીતાનંદ સ્વામી કે અમથું કદાચ સ્વામીએ બેની કમ્પેરિઝન કરી. બે કે સ્વામી કે સંત કહે તેમ કરવું તે શ્રેષ્ઠ છે અને મનધાર્યું કરવું તે કનિષ્ઠ છે. પછી ગુણાતીતાનંદ સ્વામી કહે છે મનધાર્યું કરતો હોય અને ત્યાગ રાખતો હોય અને આખા મંદિરનું કામ એકલો કરતો હોય અને ગમે એટલા માણસને સત્સંગ કરાવતો હોય. હવે આમાં કંઈ બાકી ન રહ્યું. આપણે જેને આપણે સફળતા ગણીએ છીએ ને બધું આવી ગયું. ત્યાગ રાખે છે, આખા મંદિરનું કામ એકલો માણસ કરે છે, એટલે બહુ મોટી પ્રવૃત્તિ કહેવાય. મંદિરમાં તો 50-100 માણસોનો સ્ટાફ હોય ત્યારે મંદિર એક હાલે. એ એકલા હાથે પોતે બધું કરે છે. એટલે ચોગાને પોતે સાફ કરે છે, વાસણે પોતે ઉટકે છે, રસોઈ પણ પોતે બનાવે છે, એકાઉન્ટ પણ પોતે લખે છે, ઠાકોરજીની સેવા પણ પોતે કરે છે, સરભરા પણ પોતે કરે છે, પાર્કિંગમાંય પોતે ઊભો રહે છે અને કથાય પોતે કરે છે, બધું પોતે કરે છે. આખા મંદિરનું કામ એકલો કરતો હોય, ત્યાગ રાખતો હોય અને ગમે તેટલાને સત્સંગ કરાવતો હોય તો પણ એ ન્યૂન છે, એને માથે વિઘ્ન છે. અને જે 3 ટાણા ખાતો હોય ને, આળસુ હોય ને, ઊંઘી રહેતો હોય, એવા દોષે યુક્ત હોય. એટલે ઘણા બધા દોષો છે, પણ સંત કહે તેમ કરે તો એ શ્રેષ્ઠ છે ને એ ભગવાનની કૃપાનું પાત્ર છે, એ નિર્ગુણ છે, એ ગુણાતીત છે, એ બ્રહ્મરૂપ થવાનો છે. એને કોઈ વિઘ્ન કોઈ દિવસ આવવાનું નથી. એટલે આપણને આપણી સાધનાની દિશા એ ખ્યાલ હોવો જોઈએ કે આપણા માટે આ પ્રવૃત્તિ એ બહુ મોટું સાધન છે. પ્રવૃત્તિ એ બહુ મોટી પ્રાપ્તિ છે. આપણને જે હમણાં આપ્યું છે ને આ ધૂધુબાજ માર્ગ, એ ખાલી આપણને રવાડે ચડાવી દેવા માટે નથી. એમને એવું કાંઈ નથી કે કોઈ કામ કરનારા નથી મળતા એટલે આપણને ચડાવી દીધા. સાધારણ રીતે આપણને લાગે એવું કે આ મંડળની અંદર કોઈ કાર્યકર્તા નહોતો મળતો એટલે મને ચડાવી દીધો, એવું દેખાશે. એવું જ સ્થૂળ રીતે આપણને એવું જ દેખાશે કે આના કરતાં આની અંદર વધારે આવડત હતી એટલે એને સંતોએ આગળ કરીને મૂકી દીધો, એવું આપણને દેખાશે ખરું. પણ વાસ્તવિકતામાં આમ જોઈએ તો આ પુરુષને કોઈની જરૂર નથી. 1997ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ 96ની સાલમાં ગોંડલ ગઢડાની અંદર હતા અને એ વખતે સંતો સાથે સાહજિક વાર્તાલાપ ચાલતો હતો. એમાં ગોષ્ઠીની અંદર એક વાત આ નીકળી કે આપણે ત્યાં સત્સંગમાં કોઈકને સેવા આપવામાં આવે છે તો એ સેવા કયા હેતુથી આપવામાં આવે છે? તો સ્વામીએ તરત જવાબ આપ્યો. સ્વામી કે સત્પુરુષને બીજો કોઈ હેતુ નથી, સત્પુરુષને કોઈ સ્વાર્થ નથી, એ જીવનું કલ્યાણ થાય એટલા માટે જ એને સેવા પ્રવૃત્તિ સોંપવામાં આવે છે. તો એક સંતે વાત કરી, એમણે કીધું કે સત્પુરુષને બીજો કોઈ સ્વાર્થ નથી, પોતાનો અંગત સ્વાર્થ તો સત્પુરુષને કોઈ નથી, પણ આ સંસ્થા ચલાવવાનો સ્વાર્થ તો છે કે નહીં, એવું કીધું એમણે. આ પ્રશ્ન સમજવા જેવો છે. જે આપણા મનમાં ઊંડે નાસ્તિક ભાવ પડ્યો છે ને એનું આ ચિત્ર છે. કયું? સત્પુરુષને બીજો તો કોઈ સ્વાર્થ નથી, પણ આ સંસ્થા. એક અદ્ભુત વાત કરી છે
મહારાજ કહે છે કે પૃથ્વીને વિશે કલ્યાણને અર્થે જેટલા કાંઈ શબ્દ માત્ર છે એનું શ્રવણ કરીને એનો સાર કાઢીને અમે તમને આ વાત કરીએ છીએ. એ પરમ રહસ્ય છે અને સારનું પણ સાર છે. અને પૂર્વે જે કોઈ કલ્યાણને માર્ગે ચાલ્યા હશે કે આજે કોઈ ચાલી રહ્યા હશે કે ભવિષ્યમાં કોઈ ચાલશે, એ બધાને માટે આ વાર્તા જીવન દોરીરૂપ છે. એટલી બધી પૂર્વ ભૂમિકા મહારાજે બાંધી છે. એ વચનામૃતમાં મહારાજ સારનો સાર એ બતાવે છે કે અમારે તો જન્મો જન્મ ભગવાનનો રાજીપો થયા સારું ભગવાનના ભક્તની સેવા જ કરવી છે, અને જેમ અમારો નિશ્ચય છે તેમ તમારે પણ નિશ્ચય કરવો, આ એમનો આદેશ છે. મહારાજે જે કંઈ સાધનાની રીત પ્રવર્તાવી છે એમાં એમને સેવાને પ્રવૃત્તિને પ્રધાન રાખી છે. આમ જોઈએ તો મહારાજનું પોતાનું અંગ બાળપણથી જ એવું હતું અંતર્વૃત્તિ કરવાનું. અને વન વિચરણમાં પોતે ફર્યા છે તે વખતે તો એમણે પોતે દેહને બાજુમાં જ મૂકી અને પોતે અખંડ અંતર્વૃત્તિથી વર્ત્યા છે. એમાં એમણે અષ્ટાંગ યોગ પણ સિદ્ધ કર્યો છે. અને પોતે જ્યારે લોજની અંદર આવ્યા ત્યારે બધાને આવું ધ્યાન કરાવતા, સમાધિમાં બેસાડતા. આવું મહારાજે શરૂઆતના વખતમાં કરાવ્યું છે પણ ખરું. પણ વચનામૃત સામે જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે મહારાજે પોતાના ઉપદેશની અંદર કોઈ જગ્યાએ આપણને એવું નથી બહુ કીધું કે તમારે 2 કલાક કે 3 કલાક આંખો મીચીને બેસી રહેવું. એવી રીત જ એમને ન રાખી. એ પોતે બધું જ સિદ્ધ કરી ચૂક્યા હતા પોતાના જીવનમાં એક સાધકના આદર્શ તરીકે. અને એ એમના માટે સહજ હતું, પણ એમને આપણને એ રવાડે ચડાવ્યા નથી. એમણે ક્યારેય એવું નથી કીધું કે તમે આ કુંડલીની જાગૃત કરવા માટે આવા પ્રયત્ન કરો. એમણે અષ્ટાંગ યોગની સાધનાને બાજુમાં મૂકી દીધી અને એના કરતાં પણ આ ભક્તની સેવાને અધિક કરીને મૂકી. મહારાજે મધ્યના 63માં વચનામૃતની અંદર આત્મા રૂપે વર્તવાની વાત કરી છે. કીધું મહારાજે કે જેમ આત્મા રૂપે જો આપણે વર્તવા માંડીએ, ઇન્દ્રિયો અંતઃકરણથી હું જુદો છું એવું અખંડ આપણે અનુસંધાન રાખીએ તો જીવ બળને પામે છે. પણ આવી વાત કરીને તરત જ મહારાજ એકદમ વિષય બદલીને કહે છે કે આત્મસત્તા રૂપે રહેવું એના કરતાં પણ ભગવાનના ભક્ત ભેળા દેહ ધરીને રહેવું એ અધિક છે. આપણે જે કરીએ છીએ ને આપણને બધાને ભેગા રાખ્યા છે, અને ભેગા રાખીને આપણને બધાને પ્રવૃત્તિની વચ્ચે નાખ્યા છે. તો મહારાજે કીધું કે કોઈ એકાંતમાં બેસીને 24 કલાક આત્મા છું આત્મા છું આત્મા છું એવું કર્યા કરે, એના કરતાં પણ આવી રીતે પ્રવૃત્તિમાં એકબીજાની સાથે અથડાય, મહારાજ કે એ અમારા મતે અધિક છે. મધ્યનું 48મું વચનામૃત મહારાજ કહે છે કે અમારે કાંઈ ફરી દેહ ધરવાનું નિમિત્ત નથી, છતાં પણ કોઈક નિમિત્ત ઊભું કરીને પણ આ સત્સંગીની વચ્ચે, આ સાધુની વચ્ચે અમારે દેહ ધારણ કરવો છે, આ સમુદાયની વચ્ચે અમારે રહેવું છે, એ અમારા મતે અધિક છે. અંત્યનું 13મું વચનામૃત અને અંત્યનું 21મું વચનામૃત, આ બંનેમાં મહારાજે કીધું કે અમારો સ્વભાવ કેવો છે કે જડભરત અને સુખજી જેવો અમારા જીવનો ઢાળો છે. એટલે અમને વન હોય ત્યાં રહેવું ગમે, પર્વત હોય, એકાંત સ્થળ હોય, નદી હોય, બસ આવા સ્થાનમાં અમને રહેવું ગમે છે. પણ શહેર પાટણ હોય ત્યાં અમને રહેવું ગમતું નથી. આવો અમારો સહજ સ્વભાવ છે. પણ મહારાજ કે છતાંય અમે આ માણસોના ભીડામાં રહ્યા છીએ. એનું કારણ શું છે? મહારાજ કે અમે ભક્તનો સમુદાય દેખીને અહીં આગળ રહ્યા છીએ. તો આપણને બધાને જે પ્રવૃત્તિમાં અને ભક્તિમાં ને ભીડામાં જે રાખ્યા છે ને વચ્ચે, એ બહુ જ ઉચ્ચ કક્ષાની સાધના આપણે કરી રહ્યા છીએ. ઘણી વખત આપણને ક્યારેક એવા વિચારો આવી જતા હોય છે કે આમાં કંઈ સાધના કરતા હોય એવું તો લાગતું નથી. આપણા પ્રોજેક્ટ ઉપર પ્રોજેક્ટ આવે એમાં તો એવું જ લાગે છે કે જેમ સરકારી ઓફિસની અંદર કોઈ કર્મચારી કામ કરતો હોય, બસ એવી રીતે આપણી કાગળિયા ભર્યા કરવાના, એવી રીતે મુલાકાતો લીધે રાખવાની, એવી રીતે આયોજનો કર્યા કરવાના, આ બધું, અને મિટિંગો ભરે રાખવાની, એ બધું તો બારે થાય છે. તો એમાં આમાં ફેર શું છે એવું ઘણી વખત આપણને થાય. આ આપણને સ્થૂળ પ્રવૃત્તિ લાગે.
અને એની જગ્યાએ આપણને એવું કહે કે બસ એક અંધારા હોલની અંદર બેસવાનું છે, એક જ સામે લાઇટ રાખી છે, એની સામે એક દ્રષ્ટિ કરવાની છે અને પછી બસ આંખો મીચીને 2 કલાક બેસી રહેવાનું છે. એવું કંઈક કરીએ ને તો આપણને થાય કે ઓહો, હું તો બહુ મોટી સાધના કરું છું એવું આપણને લાગે. આપણને કંઈક પ્રાણાયામ જેવું કરાવે અને પછી આમ એવું કહે કે યમ નિયમ આસન પ્રાણાયામની પ્રક્રિયામાંથી પસાર થાવ અને પછી આપણને કંઈક આમ લીલી કે લાલ લાઇટ દેખાવા માંડે આમ આંખની વચ્ચે, તો આપણને થાય કે ઓહો, મેં બહુ સિદ્ધિ પ્રાપ્ત કરી. એ રવાડે ચડી જવાય એવું છે. બ્રહ્માનંદ સ્વામીએ કીધું કે જો ઈડા પિંગલાની ખબર પડે, કરી આગ્રહ તેની કેડે પડે, એના ચિત્તને બમણો ફેર ચડે. આ ઈડા અને પિંગલા છે ને બધી નાડીઓના નામ છે. એ યોગની પ્રક્રિયામાં આવે કે તમે જમણા નાકથી શ્વાસ લો તો ઈડા જાગૃત થાય ને ડાબા નાકથી શ્વાસ લો તો પિંગલા જાગૃત થાય ને એવું બધું હોય છે. હવે એ બધામાં આપણને કંઈ બહુ ખબર નથી પડતી ત્યાં સુધી બહુ સારું છે, બહુ સારું છે. પણ બ્રહ્માનંદ સ્વામી કે જો એમાં કંઈક થોડી ઘણી ખબર પડવા માંડે ને, હલવાઈ જાય એમાં. જો ઈડા પિંગલાની ખબર પડે, કરી આગ્રહ તેની કેડે પડે, એની પાછળ પડી જાય ને પછી એના ચિત્તને બમણો ફેર ચડે. એ છે ને એવી સાત્વિક ભૂમિકામાં આવી જાય કે એને એમ થાય કે હું બહુ સાધના કરું છું, હું કંઈક બહુ સિદ્ધિ પ્રાપ્ત કરી ચૂક્યો છું, એ કુંડાળાની બહાર નીકળી શકે નહીં. એ બધું તમોગુણ રજોગુણ ને સત્વગુણની અંદરની સાધના છે. અને મહારાજ આપણને જે ગરડા મધ્યના 11મા વચનામૃતમાં કહે છે એ ગુણાતીત સાધના છે, 3 ગુણોથી પર. પેલું સત્વગુણનું કુંડાળું છે. અમારે સંત સ્વામી એવું કહેતા, સત્વગુણ એ સોનાની બેડી છે, તમોગુણ અને રજોગુણ છે ને એ તો હજી લોઢાની બેડી છે કે પિત્તળની બેડી છે. એ બેડી હોય તો એમાંથી આપણને નથી કે આમાંથી જલ્દી છૂટીએ તો સારું, પણ સત્વગુણની બેડી છે ને એ સોનાની બેડી છે, એટલે છોડવાનું મન ન થાય, બંધાયેલા ને બંધાયેલા રહીએ. એટલે ગુણાતીતાનંદ સ્વામી કે સત્વગુણની મૂર્તિ હોય ને ભગવાનનો નિશ્ચય જલ્દી ન થાય. તમે એને સત્સંગની વાત કરો તો એ કેમ જ કે હું કોઈનું ખરાબ કરતો નથી અને હું બસ ધ્યાન કરું છું અને હું શાસ્ત્ર વાંચું છું, મારે સત્સંગની શું જરૂર છે, મારે સત્પુરુષની શું જરૂર છે. એ એમાંથી બહાર જ ન નીકળે કોઈ દિવસ. એને એમાં મજા આવી જાય અને એને લાગે હું સાધના કરું છું, પણ એ વધારતો હોય પોતાનો અહંકાર. જેમ યોગી બાપા દ્રષ્ટાંત આપતા હતા ને કે એક તપસ્વી છે, આમ ધ્યાન કરવા માટે બેસે રોજ. તે જ્યારે બેસે ને તો રોજ એની સામે એક બિલાડો આવીને બેસે. પછી તપસ્વી એટલું બધું તપ કરવા માંડ્યા કે એ પોતે દિવસે દિવસે દુબળા થવા માંડ્યા અને ઓલો બિલાડો છે એ દિવસે દિવસે જાડો થવા માંડ્યો. રોજ સામે આવીને બેસે. તે 6 મહિનામાં તો બિલાડો પઠ્ઠા જેવો થઈ ગયો. એટલે એક દિવસ તપસ્વીએ પૂછ્યું કે તું કોણ છે, રોજ મારી સામે આવીને બેસે છે અને હું પાતળો થઉં છું પણ તું જાડો થતો જાય છે. તો બિલાડાએ કીધું, હું તારો અહંકાર છું, હું તારો અહંકાર છું. તું જેમ જેમ તપસ્યા કરે છે ને એમ તારો અહંકાર જાડો થતો જાય છે, વધતો જાય. અને એને એમ લાગે હું કંઈક કરું છું. એને સત્પુરુષની અંદર એ મનુષ્ય ભાવ આવે, એને આ બધી ક્રિયા સ્થૂળ લાગે. એને એવું લાગે કે આ તો બધા રવાડે ચડી ગયા છે, બધા હાંકો હાંક પ્રવૃત્તિમાં મંડ્યા છે. એને એમ ન લાગે કે આ તો બ્રહ્માદિકને પણ દુર્લભ એવી સેવા છે, એવું એને મનાય નહીં. પણ આપણી સાધનાની રીત આ છે કે શ્રીજી મહારાજ પોતે અત્યંત વિરક્ત સ્વભાવ હતો પોતાનો, અત્યંત વૈરાગ્યવાન, છતાં પણ મહારાજે કેટલી બધી પ્રવૃત્તિ કરી ભક્તો માટે. આ સત્સંગની અંદર આમ દાદા ખાચરના દરબારની અંદર પેલા ટીપા પડતા હતા પાણીના, અને જોયું કે કોઠીની ઉપર પડે છે. મહારાજ કે હાલો હાલો જલ્દી ખસેડો. બધા પાર્ષદોને મહારાજ ભેગા કર્યા અને મહારાજથી રેવાયું નહીં તો મહારાજ પોતે કોઠી ખસેડવા માંડ્યા. એ વખતે રામ પ્રતાપભાઈ જોઈ ગયા. એ કે ઘનશ્યામ આવું ઘરે તો ક્યારેય કરતો નહોતો અને અહીં તો આટલું બધું કાઠીઓની મજૂરી કરે છે, કાઠીઓની દાસપણું પોતે કરે છે. એ વખતે મહારાજ પોતે હસી પડ્યા. મહારાજ કે આ તો ભગવાનના ભક્તની સેવા છે, આ કાંઈ સામાન્ય પ્રવૃત્તિ નથી. ભક્તને અર્થે આપણે જે કરીએ એ સીધું ભગવાનના રાજીપાનું કારણ બને છે. તો મહારાજે પોતે સખત પ્રવૃત્તિ કરી. આપણી ગુણાતીત પરંપરાની વિશેષતા જ આ છે કે એ પોતે એટલી બધી પ્રવૃત્તિ ભક્તને માટે કરી. એમણે આને અક્ષરધામની સેવા ગણી છે, એને આપણે ભગવાનની સેવા ગણી છે. અમદાવાદની અંદર ગુણાતીતાનંદ સ્વામી અને પવિત્રાનંદ સ્વામી બંને પહોંચ્યા
અને એ વખતે જે દરવાજા ઉપરનો મેળો અત્યારે પણ છે ત્યાં આગળ એમનો ઉતારો રાખવામાં આવ્યો હતો. તો ગુણાતીતાનંદ સ્વામીનું આસન હતું ને બાજુમાં પવિત્રાનંદ સ્વામીનું આસન હતું. તો ગુણાતીતાનંદ સ્વામી તો આ ગુણાતીત રીત છે આપણી, એટલા બધા હરિભક્તો સાથે ઓતપ્રોત થયેલા હોય તે સવારથી ચાલુ થયો હરિભક્તો મળવાના તે બંધ જ ન થાય, એક પછી એક આવ્યા જ કરે. અને એ બધી ભીડો એટલો બધો પડ્યો તે પવિત્રાનંદ સ્વામી તો બાજુમાં બેઠા હતા. એણે એના સેવકને કીધું કે હાલ આપણું આસન ઉઠાવ, આ ભીડો તો ગુણાતીત સહન કરી શકે, આપણાથી સહન થાય નહીં, હાલ જલ્દી ઉઠાવ એમ કરીને ત્યાંથી નીકળી ગયા, ત્યાં બેસી પણ ન શક્યા. એટલે આપણી ગુણાતીત રીત એવી છે કે સતત પ્રવૃત્તિ એ એમણે ક્યારે એક મહાત્માની વાત અમારે સિટી કાકા કરતા કાયમ કે હિમાલયની અંદર રહે અને બહુ મોટા મહાત્મા, પણ એ ગુજરાતની અંદર આવ્યા અને અહીં આવ્યા હતા અને એમના બધા શિષ્યોએ બધા એમને બોલાવ્યા હતા કે તમે ખાસ અમારે ત્યાં પધારો અને વિચરણ કરો અહીંયા. તો 15 દિવસ કે 20 દિવસ સુધી આ વડોદરા અને બીજા 2-3 શહેરોમાં પોતે ફર્યા, પણ 20 દિવસ થયા ને એટલે એણે તરત કીધું કે હવે મારે હિમાલયમાં પાછા જતું રહેવું પડશે, મારી બેટરી ડિસ્ચાર્જ થઈ ગઈ છે. જ્યારે પ્રવૃત્તિમાં રહે ને ત્યારે આવી પ્રયત્નપૂર્વકની સ્થિતિ હોય ને ડિસ્ચાર્જ થઈ જાય, અને આપણી ગુણાતીત પરંપરાની બેટરી ક્યારેય ડિસ્ચાર્જ થઈ નથી. ગુણાતીતાનંદ સ્વામીએ એમના ધામમાં જવાને છેલ્લા 2 કલાકની વાર હતી ત્યારે છેલ્લી પધરામણી કરી છે. છેલ્લા શ્વાસ સુધી એમની બેટરી ક્યારે ડિસ્ચાર્જ થઈ જ નથી. એમણે આપણને રીત બતાવી છે કે આ જ સાધના છે, આ જ સ્થિતિ છે, આની બહાર બીજું કાંઈ જ નથી. તમે જે કરો છો એ ઊંચામાં ઊંચી સાધના છે, એ ગુણાતીત સાધના છે, એ સામાન્ય વસ્તુ છે જ નહીં. બહુ મોટા પુણ્યવાળાને આ સેવા મળે છે, થોડા પુણ્યવાળાને તો મળતી જ નથી. એવી સેવા આપણે કરીએ છીએ એવું ગૌરવ આપણને હોવું જોઈએ. નહીંતર આપણને ઘણી વખત પ્રવૃત્તિમાં શું થાય, અમુક પ્રશ્નોને લીધે આપણને પ્રવૃત્તિ ભારરૂપ લાગે, અને પછી ઘણી વખત એવું પણ થાય આપણને પ્રવૃત્તિ છોડી દેવાના વિચાર આવે, સત્સંગની સેવા છોડી દેવાના વિચાર આવે. ક્યારે છોડી દેવાના વિચાર આવે ખબર છે? જ્યાં સુધી આપણું મન ધાર્યું થતું હોય ને ત્યાં સુધી આપણને બહુ ઉત્સાહ રહે. આપણે જે નક્કી કર્યું હોય એ પ્રમાણે જ થાય, આપણને બહુ ઉમંગ રહે, ત્યાં સુધી આપણને વાંધો ના આવે. પણ જ્યારે આપણું મન ધાર્યું તોડાવવામાં આવે એટલે આપણને પ્રવૃત્તિ ભારરૂપ લાગવા માંડે. પછી આપણા વચનો એવા થાય, આ તો કંઈ સાધના છે, આમાં બધી માથાકૂટ કરવાની. એ માથાકૂટ શું, આપણું અહંકાર તૂટ્યો એ માથાકૂટ, બીજું કંઈ નહીં. આપણા અહંકારની ઉપર પ્રહાર થયો ને એટલે આપણને માથાકૂટ લાગવા માંડી, અને કે હવે આવી માથાકૂટ કોણ કરે. પણ અહંકાર આપણો સચવાતો હોય ત્યાં સુધી વાંધો આવે નહીં. તો મહારાજે કીધું કે અહંકાર અહીં જ ઘસાશે, સ્વભાવો અહીં જ ટળવાના છે. આ પ્રવૃત્તિમાં પૂજ્ય મહંત સ્વામી ઘણી વાર કહે છે કે ઘણી વખત તમને બીજું એવું લાગે કે આના કરતાં આપણે બેસી રહીએ તો કોઈની સાથે માથાકૂટ નહીં, કોઈ જાતનો પ્રશ્ન નહીં, બસ આપણે ભજન બેઠા કર્યા કરીએ અને એમાં કોઈ સ્વભાવો બહાર ના આવે, કંઈ ના થાય. પણ એ કોના જેવું છે, સ્વભાવો બધા 10 ફૂટ અંદર ઘૂસી જાય, પડ્યા હોય કે બહાર ન આવે, અંદર ઘૂસેલા પડ્યા હોય બધા, એ આપણને સુખ ન લેવા દે. પણ આ પ્રવૃત્તિ કરીએ, આજ્ઞા પાળી, એમાં શું થાય, પેલા સ્વભાવો બહાર આવે, પેલું સાપ છે મોઢું બહાર નાખ કાઢે એટલે એની ડોક કાપી નખાય. એ બહાર નીકળે તો આપણે એને કાપી શકીએ, ને અંદર ઘૂસેલા હોય તો ખબર જ ન પડે. 25 ફૂટ અંદર ઘૂસેલા પડ્યા હોય. એક આશ્રમની અંદર ગયા હતા બધા 73ની સાલમાં સ્પેશિયલ ટ્રેન યાત્રાની અંદર બધા સંતો ને યુવકો બધા. એ વખતે એક આશ્રમની અંદર ગયા અને એટલી બધી શાંતિ, સ્મશાનવત શાંતિ. એમ કોણ તમે, કોઈ પ્રવૃત્તિ નહીં, આપણે ધડાધડી થાય છે ને એવું કાંઈ જ નહીં, સ્મશાનવત શાંતિ. બસ એક સમાધિ હોય અને ત્યાં બધા આમ બેસી રહે, બસ બીજું કાંઈ કરવાનું જ નહીં આખા પ્રવૃત્તિમાં. અને સહેજ એકબીજાને વાત કરે, સમાધિ, શાંતિ, કોઈ જ પ્રકારની પ્રવૃત્તિ નહીં, કોઈ પ્રકારનું બોલવાનું નહીં, ચાલવાની, બસ એમ બેસી રહેવાનું. એટલે એ સમાધિ સ્થાન જોઈને બહાર આવ્યા એટલે યુવકોએ મહંત સ્વામી એ વખતે ભેગા હતા, બધા સદગુરુ સંતો ભેગા, બાપાએ ભેગા હતા. તો એ વખતે એમને કીધું કે અહીં તો અદ્ભુત સાધના છે, જુઓ, કોઈ પ્રકારનું આમ બોલવાનું નહીં, ચાલવાનું નહીં. અને એક જણે એવું કીધું કે તમે બધા બોલ કરો છો. એક સાધક એવું કીધું, તે આશ્રમનો સાધક, કે હું અહીં ઊભો છું અને પેલા સાધક છે એ ત્યાં ઊભા છે, અમે 10 વર્ષથી આ સ્થાને ઊભા રહીએ છીએ, પણ એ ક્યાંનો છે, શું કરે છે એની મને ખબર નથી, અને હું શું કરું છું ને ક્યાંનો છું એને ખબર નથી. એને સાધના માની છે. તો મહંત સ્વામી કે આપણી સાધના એ નથી.
આપણે તો હરિભક્તો એકબીજાની સાથે હેત પ્રેમથી રહેતા હોય, બધાને એક કુટુંબ ભાવ હોય, બધાને એકબીજાના પ્રશ્નોની ખબર હોય, બધા એકબીજાના માટે ઘસાતા હોય, અને એ આપણી સાધના છે. એ તો કહે છે કે આમાં એવું લાગે સાધના કરીએ છીએ, પણ અંદર ઘૂસી જાય સ્વભાવ, એ બહાર ન નીકળે. એ કોઈ દિવસ ભ્રમરૂપ થવાના માર્ગે આગળ વધી શકાય નહીં. ખાલી ભ્રાંતિ રહે કે હું તો ભ્રમરૂપ થઈ ગયો છું, પણ એ ભ્રમરૂપ હોય નહીં. કોઈ સેજ હળી અડાડે ને એટલે ફૂફાડો મારીને બહાર નીકળે. એ બધું અંદર પડ્યું છે, એ બહાર આવ્યું નથી. પણ આપણે ત્યાં તો શું છે, કરવાની આવે પ્રવૃત્તિ, એકબીજાની સાથે વ્યવહાર કરવાનો આવે, અહમ મમત્વ ટકરાય, અને એ વખતે આપણને અંતરદ્રષ્ટિ થાય. વળી પાછું કોઈક ઉપદેશ આપે આપણને, એટલે પછી આપણને થોડા પાછા હટીએ. એમ કરતાં કરતાં આપણા સ્વભાવો છે એ ટળતા જાય છે. તો આપણે ત્યાં વાત કરતા હતા ગુણાતીત પરંપરાની રીત કઈ છે, સતત પ્રવૃત્તિમાં એણે આપણને રાખ્યા અને પોતે પણ રહ્યા. શાસ્ત્રીજી મહારાજે પ્રવૃત્તિ કરી, યોગી બાપાએ, શાસ્ત્રીજી મહારાજ તો જે પ્રવૃત્તિ આ મંદિરોની ઉપાડી હતી આમ ધમ ધોકાર. તે એક હરિભક્ત હતા ને અમદાવાદની અંદર, બાબુ કાકા, એમને મનમાં સંકલ્પો થયા કર્યા કે શાસ્ત્રીમાં જંપીને બેહતા નથી. આ એક પછી એક મંદિરો, એક પછી એક મંદિરો, અને એ પાછું ભીડામાં કરવાના હતા. આપણી પાસે બધી જ વ્યવસ્થા હોય અને આપણે આમ ચેક લખીને પૈસાનો ઢગલો થતો હોય અને આપણે પ્રવૃત્તિ કરવાની હોય તો કંઈ વાંધો ના આવે. પણ એક એક પૈસાના ફાફા ખાવા ન મળે અને દેવા ઉપર દેવા ચડેલા હોય, અને એની વચ્ચે પાછા મંદિરો, એક પછી તો પૂરું થતું નથી બોચાસરનું, ત્યાં સારંગપુરનું આદર્યું, સારંગપુરનું પૂરું થયું નથી, ત્યાં ગોંડલનું આદર્યું, હજી 3 મંદિરોના કામ ચાલુ છે, ચોથું અટલાદરાનું આદર્યું, હજી 4 બાકી છે. ત્યાં ગરડાનું આરસનું મંદિર, પાયામાંથી આખું આરસનું. એટલે જંપીને બેહતા જ નથી એવું આપણને લાગે. તો બબુ કાકાના મનમાં આવા સંકલ્પો થતા હતા કે હવે તો શાસ્ત્રીમાં જ શાંતિથી બેહતા હોય, હજી આટલી બધી પ્રવૃત્તિ. એ વખતે શાસ્ત્રીજી મહારાજ એના ઘરે જ પધાર્યા હતા જમવા માટે, અને શાસ્ત્રીજી મહારાજે અંતર્યામી પણ એનો સંકલ્પ પકડ્યો અને કીધું, બબુભાઈ, આ તો મોટા પુરુષના વચને અમે પ્રવૃત્તિ કરીએ છીએ, બાકી અમે તો આકાશમાં રહીએ એવા છીએ. અમે તો આકાશમાં રહીએ એવા છીએ, એટલે આ કોઈ પ્રવૃત્તિની અમારે જરૂર નથી, પણ આ તો સત્પુરુષના વચને અમે આ બધું કરીએ છીએ. તો મોટા પુરુષની રીત એમણે આપણને આખી ગુરુ પરંપરાની રીત આ છે કે આપણે જે અહેવાલ ભરીએ છીએ, જે આપણે ધડાધડી કરીએ છીએ, મુલાકાતો લઈએ છીએ, મિટિંગો કરીએ છીએ અને આવી શિબિરો ભરીએ છીએ, આ બધું આપણી સાધનામાં જમા થાય છે. અને એ એકાંતમાં બેસીને ધ્યાન કરીએ એના કરતાં મોટી સાધના આપણી થાય છે, કારણ કે સત્પુરુષના વચને કરીને થાય છે, અને એમને રાજી કરવા માટે. યોગી બાપાનું વ્યક્તિત્વ તમે જુઓ. યોગી બાપાને તો પ્રવૃત્તિથી 1000 ગાઉનું છેટું. એમને તો આ પ્રવૃત્તિ, એમનું વ્યક્તિત્વ જ એવું યોગી બાપાનું કે અખંડ ભજન, અખંડ કીર્તન, અખંડ બસ માળા ફેરવ્યા કરવી, અને પછી બસ સેવા કરવા કરી ખૂણામાં બેસીને. આ બધી પ્રવૃત્તિને માથાકોટને એ તો બધું યોગી બાપાથી કેટલોય દૂર ભાગે. એ તો પોતે એકદમ ભજની સંત હતા. છતાં પણ એમણે 2 વસ્તુ આપણને બતાવી કે આટલી બધી અંતર્વૃત્તિ, આટલો બધો વૈરાગ્ય, આટલું બધું જગતથી આમ અનાસક્તિ, અને છતાં પણ પ્રવૃત્તિ કેટલી બધી એમણે કરી. યોગી બાપાનો એક પ્રસંગ આવે છે કે શાસ્ત્રીજીમાં અને યોગીજીમાં જ બંને ટ્રેનમાં મુસાફરી કરતા હતા અને જતા હતા બોચાસણ તરફ. પછી રસ્તાની અંદર એવું બન્યું કે શાસ્ત્રીજી મહારાજ ને યોગીજી મહારાજ જે ટ્રેનમાં જે કમ્પાર્ટમેન્ટમાં બેઠા હતા, એમની બરાબર સામે એક બાવો આવીને બેઠો, કોઈ પરોક્ષનો બાવો હતો. અને થોડી વાર થઈ તે બાવાએ ખિસ્સામાંથી રૂપિયાની થોકડી કાઢી આમ અને પૈસા રૂપિયા ગણે. અને યોગીજી મહારાજે જોયું, એમને એટલો બધો ધ્રાસકો પડ્યો. એ કે આ સાધુ થઈને રૂપિયા અડે છે અને રૂપિયા ગણે છે. હવે એ તો કંઈ સ્વામિનારાયણનો સાધુ જ નહોતો, એ તો કોઈ જુદો જ હતો. પણ એ બાવાને રૂપિયા ગણતા જોઈને યોગી બાપાને એટલો બધો આઘાત લાગ્યો. યોગીજી મહારાજને રીતસરનો તાવ આવી ગયો. તે જ્યારે બોચાસણ ગયા, યોગીજી મહારાજનું શરીર ધગે. એટલે કોઈ હરિભક્તે શાસ્ત્રીજી મહારાજને કીધું કે સ્વામી, આપણે કોઈ ડૉક્ટરને બોલાવીએ. તો શાસ્ત્રીજી મહારાજ કે જોગી મહારાજનો તાવ ડૉક્ટરથી જાય એવો નથી. એમનો તાવ જુદો છે કે કોક બાવો રૂપિયો ગણતા હતા, એનો તાવ એને આવી ગયો. તો એમને તો રૂપિયાથી કેટલા ગાઉનું છેટું હશે, પોતાને કેટલા દૂર હશે,
પણ એ શાસ્ત્રીજી મહારાજે યોગી બાપાને જ ગોંડલ મંદિરના મહંત બનાવ્યા અને જે બાંધકામનું કામ ચાલતું હતું એ વખતે યોગી બાપાને 5 પૈસા, 10 પૈસા, 75 પૈસા, 8 આના રૂપિયો એના વ્યવહારમાં એટલો બધો એમને દાખલો કરવો પડ્યો છે. તમે લિખિત શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસજી ગ્રંથ વાંચો હોય તો ખબર પડે. આટલા રૂપિયા વિરમજી પાસેથી ઉછીના લીધા, આટલા કડિયાઓના પગાર ચૂકવ્યા, હજી આટલા બાકી છે ને હજી પેલું બ્રશ પીછી આવી છે એ પીછીનું વીપી છોડાયું છે ને રાજકોટ ગયા હતા ને હીરજીભાઈ ત્યાં પધરામણી કરી હતી ને પછી આ પેલું શિખર કરવાના છે ને એ કળશ માટે સોનું ભેગું કરવાનું છે ને આટલા રૂપિયા આવ્યા છે ને આટલા રૂપિયા બાકી છે ને આટલા ક્યાંકથી મોકલી આપો ને તો તમારી બહુ કૃપા. એ બધું રૂપિયામાં અત્યારે તો સિલકમાં સ્વામી સિવાય બીજું કાંઈ નથી. સ્વામી જ સિલકમાં છે બીજું કાંઈ નથી. અને અમાસના નગારા છે ને કેવી રીતે આ રૂપિયા ચૂકવાશે એ બધી ચિંતામાં નાખ્યા. એ બધા વ્યવહારમાં યોગીજી મહારાજ પોતે ભળ્યા છે પાછા અને મહિમાથી ભળ્યા છે. એવું નહીં કે પરાણે કરવું પડ્યું છે. ઓહો આવી સેવા ક્યાંથી, આ અક્ષરદેરીની સેવા ક્યાંથી, આ મહારાજ અને સ્વામીની સેવા ક્યાંથી, એવા મહિમાથી પોતે ભળ્યા છે. તો આપણી ગુરુ પરંપરાની રીત પ્રવૃત્તિ એ સાધનાની ઊંચામાં ઊંચી કક્ષા છે, સાધારણ નથી. આપણે જે કરીએ છીએ એ આત્મસત્તા રૂપે વર્તવા કરતાં મોટી વાત કરીએ છીએ. 2 વચનામૃતની અંદર આવી વાત આવે છે. એક છે ગરડા પ્રથમનું 31મું અને બીજું છે વડતાલનું 17મું. શબ્દો બરાબર ધ્યાનથી સાંભળવા જેવા છે. શ્રીજી મહારાજે વડતાલના 17મા વચનામૃતમાં કમ્પેરિઝન કરી છે કે 2 ત્યાગી છે. ત્યાગાશ્રમીની વાત થાય છે, ગૃહસ્થથી નહીં, ત્યાગીની વાત કરે છે. 2 ત્યાગી છે. એમાં એક ત્યાગી તો એવો છે અતિશય આત્મનિષ્ઠા છે અને અતિશય વૈરાગ્ય છે. સાચો વૈરાગ્ય, ખાલી બતાવો પૂરતો નહીં, અંતરથી વૈરાગ્ય છે. અતિશય આત્મનિષ્ઠા, અતિશય વૈરાગ્ય છે અને એને આ જગતમાં કોઈ જગ્યાએ બંધન થતું જ નથી એવી સ્થિતિ છે. અને એ વનના મૃગલાની પેઠે બસ એમને અલમસ્તપણે ફર્યા કરે છે. આવા એક અલગારી સ્થિતિવાળા એક સંત છે. એક આવો ત્યાગી બતાવ્યો. અને બીજો ત્યાગી છે એ પોતે પ્રવૃત્તિમાં ભળ્યો છે. બહુ આત્મનિષ્ઠા નથી, બહુ વૈરાગ્ય નથી, પ્રવૃત્તિમાં ભળ્યા છે. અને પ્રવૃત્તિમાં જ્યારે ભળવાનું થાય છે ત્યારે પ્રવૃત્તિને યોગ્ય કરીને કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષા આ બધાની પણ પ્રવૃત્તિ ભેગી થઈ જાય છે. પ્રવૃત્તિ આવે એટલે આ બધું થાય, એ બધાથી થઈ જાય છે. એનાથી એને વિક્ષેપ પણ થાય છે. ઓલો જે વનના મૃગલાની જેમ ફરે છે એને કામ ક્રોધાદિકથી કોઈ વિક્ષેપ થતો નથી અને આને તો વિક્ષેપ પણ થાય છે પ્રવૃત્તિ કરતાં. એ 2માંથી કયો અધિક છે કહો? તમે 2 ચિત્ર છે એ આમ કલ્પના કરો કે એક આમ હિમાલય જેવું એકાંત સ્થાન છે, એની એક ગુફા છે, એ ગુફાની અંદર આમ નીરવ શાંતિ છે, એમાં એક મૃગ ચર્મ પાથરેલું છે અને એની ઉપર એક મહાત્મા કોપીન પહેરીને બેઠા છે, માથે જટા છે, આમ દાઢી વધી ગઈ છે, એકદમ આંખો મીચીને ઊંડા ઉતરી ગયા છે, કોઈ પ્રકારનો વિક્ષેપ નથી, બસ એક આમ પ્રસન્ન મુદ્રાની અંદર પોતે ભગવાનનું ધ્યાન કરે છે. આવું એક ચિત્ર છે. અને બીજી બાજુ આપણો જોરદાર શું કહેવાય શતાબ્દી મહોત્સવ જેવો સમયો ચાલે છે અને બધા જેસીબીની દોડાદોડી ચાલે છે, ટ્રેક્ટરોની ધમાધમ ચાલે છે અને એની વચ્ચે સ્વયંસેવકો માટેના ઝઘડા થાય છે. આ મારા વિભાગના છે ને મારા વિભાગના છે ને, સાધનો માટે તડાફડી થાય છે ને અને બધું ડેડલાઇન સામે છે ને, રાતના ઉજાગરા થાય છે ને, એમાં એક સાધુ છે ને હાથમાં મોબાઈલ ફોન છે ને, બીજા હાથમાં વોકી ટોકી છે ને, એક નામ કહે છે ને, બીજા નામ કહે છે ને, ત્રીજા નામ કહે છે. આવું એક દ્રશ્ય એક સાધુનું બતાવે અને એક પેલા સાધુનું બતાવે. કોણ સાધના કરતા એવું લાગે? આ દુનિયાની દ્રષ્ટિએ પેલો એકાંતમાં બેસીને ઊંડો ઉતરી ગયો ને એ મોટો લાગે છે. પણ શ્રીજી મહારાજનો સિદ્ધાંત શું છે? મહારાજે આ બે પ્રકારના સાધુ બતાવ્યા અને પછી મહારાજે કીધું કે પેલાને કામ ક્રોધાદિકે કરીને વિક્ષેપ થાય છે, કદાચ એ પ્રવૃત્તિમાં રહ્યો છે. મહારાજ કે એ પ્રવૃત્તિમાં રહ્યો એ અધિક છે, એ ભક્તિવાળો છે, ભગવાનની કૃપાનું પાત્ર છે. અને પેલો એકાંતમાં છે કેવળ આત્મનિષ્ઠાવાળો છે, એનો કોઈ હાથ પકડનાર નથી. અહીં તો ભગવાનને સંતની આજ્ઞાએ કરીને આ બધી પ્રવૃત્તિ થાય છે. આ સામાન્ય સાધના છે જ નહીં, એ અતિશય આત્મનિષ્ઠાને વૈરાગ્ય કરતાં મોટી વાત આપણે કરીએ છીએ. મહારાજનો સિદ્ધાંત આપણે સમજવો પડે, કારણ કે મહારાજની રુચિની પ્રમાણે આપણે સાધના કરવાની છે, મનધારી સાધના નથી કરવાની.
એમનો શું અભિપ્રાય છે એ પ્રમાણે તો મહારાજા બેની કમ્પેરિઝન કરીને કીધું કે ભક્તિ નિષ્ઠાવાળો અધિક છે. ભલે વિક્ષેપ થતો હોય. ગુણાતીતાનંદ સ્વામીએ તો ત્યાં સુધી કીધું, પેલું દ્રષ્ટાંત આપીને કે રાજા હતો અને એમણે પોતે એવું કીધું કે આ કૂવો છે ને એની અંદર જે પડશે અને કોરો બાર આવશે એને હું ગામ આપીશ, એવું રાજાએ કીધું. હવે કોઈ આવે કોરો બાર? પણ એક સૈનિક છે એ પડ્યો, ધુબાકો માર્યો, ભીનો થઈને બહાર આવ્યો. ફરી કોરા કપડાં પહેર્યા, ફરી અંદર પડ્યો, ભીનો થઈને બહાર આવ્યો. બીજા બધા જ્યારે હસતા હતા ત્યારે આ રાજાના વચને પડ્યો, 7 વાર પડ્યો, 7 વાર ભીનો થઈને બહાર આવ્યો અને રાજાએ પોતે ગામ આપી દીધું, જા બક્ષિસ, મારું વચન તે હેઠું પડવા દીધું નહીં. આ દ્રષ્ટાંતનો ઉલ્લેખ કરીને ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે રાજાની આજ્ઞાથી સૈનિક કૂવામાં પડ્યો અને ભીનો થઈને બહાર નીકળ્યો તો પણ રાજાએ રાજી થઈને ગામ આપ્યું. એમ ભગવાન અને સંતની આજ્ઞાથી પ્રવૃત્તિ કરે તો પણ બંધાય તો ખરો, પણ આજ્ઞા પાળ્યાથી રાજીપો થાય. એટલે એ બંધાવા પણ તૈયાર છે. તમારી આજ્ઞાથી હું બધું કરીશ, મારે તમને રાજી કરવા છે. તમે રાજી થશો તો હું માળા ફેરવીશ, તમે રાજી થશો તો હું કોદાળી ઉપાડીશ, તમે જેમ રાજી થાવ એમ મારે કરું છું. ભગતજી મહારાજે શું કીધું? ભગતજી મહારાજે શું કીધું? સ્વામી તમે રાજી થશો તો મારે ચંદની કરવી છે, તમને રાજી થશો તો મારે કૂતરું ખસેડવું છે, તમે રાજી થશો તો મારે આંબાને પાણી પાવું છે, તમે જેમ રાજી થાવ એમ મારે કરવું છે, મારે મનધાર્યું કાંઈ કરવું નથી. આપણી સાધના સત્પુરુષનું વચન છે, આપણી સાધના ગુરુની આજ્ઞા છે. સત્યકામ જાબાલીનો માર્ગ છે આપણો. 400માંથી હજારો ગાય, 1000 ગાય થાય અને તમને બ્રહ્મ જ્ઞાન થાય, આવું કોઈ શાસ્ત્ર વચન ડાયરેક્ટ તમને ન મળે. તમે આમ લીપણ કરો અને 66,000 વર્ષની તપશ્ચર્યા પછી જે કામ દોષ બળતો નથી એ કામ એક ગાર લીપમાંથી બળી જાય છે, એવું વચન તમને શાસ્ત્રમાંથી ન મળે કે ગાર લીપો તો કામ બળી જાય. પણ બળ્યો કે નહીં? ઉપેન્દ્રાનંદ સ્વામીનો ગયો કે નહીં? ગાર લીપીને ગયો. વચન એ સાધના છે, ક્રિયા એ સાધના નથી. સત્પુરુષની આજ્ઞા, એમનું વચન, એનાથી જે પ્રવૃત્તિમાં આપણે ભળ્યા છે ને એ આપણા માટે સાધના છે. કોની આજ્ઞાથી કરીએ છીએ અને કોને રાજી કરવા માટે કરીએ છીએ. પછી તો યોગી બાપા કે તમે ઘંટડી વગાડો ને તોય આત્મસત્તા રૂપે જાઓ. કોની આજ્ઞાથી? અમથા નહીં. ગુણાતીતાનંદ સ્વામી કે અમથું કદાચ સ્વામીએ બેની કમ્પેરિઝન કરી. બે કે સ્વામી કે સંત કહે તેમ કરવું તે શ્રેષ્ઠ છે અને મનધાર્યું કરવું તે કનિષ્ઠ છે. પછી ગુણાતીતાનંદ સ્વામી કહે છે મનધાર્યું કરતો હોય અને ત્યાગ રાખતો હોય અને આખા મંદિરનું કામ એકલો કરતો હોય અને ગમે એટલા માણસને સત્સંગ કરાવતો હોય. હવે આમાં કાંઈ બાકી ન રહ્યું. આપણે જેને આપણે સફળતા ગણીએ છીએ ને બધું આવી ગયું. ત્યાગ રાખે છે, આખા મંદિરનું કામ એકલો માણસ કરે છે. એટલે બહુ મોટી પ્રવૃત્તિ કહેવાય. મંદિરમાં તો 50-100 માણસોનો સ્ટાફ હોય ત્યારે મંદિરે હાલે. એ એકલા હાથે પોતે બધું કરે છે. એટલે ચોગાને પોતે સાફ કરે છે, વાસણે પોતે ઉટકે છે, રસોઈ પણ પોતે બનાવે છે, એકાઉન્ટ પણ પોતે લખે છે, ઠાકોરજીની સેવા પણ પોતે કરે છે, સરભરા પણ પોતે કરે છે, પાર્કિંગમાંય પોતે ઊભો રહે છે અને કથાય પોતે કરે છે, બધું પોતે કરે છે. આખા મંદિરનું કામ એકલો કરતો હોય, ત્યાગ રાખતો હોય અને ગમે તેટલાને સત્સંગ કરાવતો હોય તો પણ એ ન્યૂન છે, એને માથે વિઘ્ન છે. અને જે 3 ટાણા ખાતો હોય ને, આળસુ હોય ને, ઊંઘી રહેતો હોય, એવા દોષે યુક્ત હોય. એટલે ઘણા બધા દોષો છે, પણ સંત કહે તેમ કરે તો એ શ્રેષ્ઠ છે ને એ ભગવાનની કૃપાનું પાત્ર છે, એ નિર્ગુણ છે, એ ગુણાતીત છે, એ બ્રહ્મરૂપ થવાનો છે. એને કોઈ વિઘ્ન કોઈ દિવસ આવવાનું નથી. એટલે આપણને આપણી સાધનાની દિશા એ ખ્યાલ હોવો જોઈએ કે આપણા માટે આ પ્રવૃત્તિ એ બહુ મોટું સાધન છે. પ્રવૃત્તિ એ બહુ મોટી પ્રાપ્તિ છે. આપણને જે હમણાં આપ્યું છે ને આ ધૂધુબાજ માર્ગ, એ ખાલી આપણને રવાડે ચડાવી દેવા માટે નથી. એમને એવું કાંઈ નથી કે કોઈ કામ કરનારા નથી મળતા એટલે આપણને ચડાવી દીધા. સાધારણ રીતે આપણને લાગે એવું કે આ મંડળની અંદર કોઈ કાર્યકર્તા નહોતો મળતો એટલે મને ચડાવી દીધો, એવું દેખાશે. એવું જ સ્થૂળ રીતે આપણને એવું જ દેખાશે કે આના કરતાં આની અંદર વધારે આવડત હતી એટલે એને સંતોએ આગળ કરીને મૂકી દીધો, એવું આપણને દેખાશે ખરું. પણ વાસ્તવિકતામાં આમ જોઈએ તો આ પુરુષને કોઈની જરૂર નથી. 1997ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ 96ની સાલમાં ગોંડલ ગઢડાની અંદર હતા અને એ વખતે સંતો સાથે સાહજિક વાર્તાલાપ ચાલતો હતો. એમાં ગોષ્ઠીની અંદર એક વાત આ નીકળી કે આપણે ત્યાં સત્સંગમાં કોઈકને સેવા આપવામાં આવે છે તો એ સેવા કયા હેતુથી આપવામાં આવે છે?
તો સ્વામીએ તરત જવાબ આપ્યો. સ્વામી કહે કે સત્પુરુષને બીજો કોઈ હેતુ નથી, સત્પુરુષને કોઈ સ્વાર્થ નથી. એ જીવનું કલ્યાણ થાય એટલા માટે જ એને સેવા પ્રવૃત્તિ સોંપવામાં આવે છે. તો એક સંતે વાત કરી, એમણે કીધું કે સત્પુરુષને બીજો કોઈ સ્વાર્થ નથી, પોતાનો અંગત સ્વાર્થ તો સત્પુરુષને કોઈ નથી, પણ આ સંસ્થા ચલાવવાનો સ્વાર્થ તો છે કે નહીં, એવું કીધું એમણે. આ પ્રશ્ન સમજવા જેવો છો. જે આપણા મનમાં ઊંડે ઊંડે નાસ્તિક ભાવ પડ્યો છે ને, એનું આ ચિત્ર છે. કયું? સત્પુરુષને બીજો તો કોઈ સ્વાર્થ નથી, પણ આ સંસ્થા ચલાવવી છે એવો તો સ્વાર્થ છે કે નહીં. એ વખતે સ્વામી તરત બોલ્યા. સ્વામી કહે કે સંસ્થા તો ભગવાન ચલાવે છે, આપણે શું ચલાવવાના? આ તો ભગવાનની સંસ્થા છે અને ભગવાન ચલાવે છે, કોઈની જરૂર નથી એમને. એ કૃપાએ કરીને જ સેવા આપે છે, એનું જીવનું ઘડતર થાય, એ બ્રહ્મરૂપ થાય અને એ ભગવાનની નજીક પહોંચે એટલા માટે જ કરે છે. બાકી એમને ખરેખર કોઈ જરૂર નથી. એ આપણને દેખાય. શાસ્ત્રીજી મહારાજ પોતે સારંગપુરનું મંદિર ચાલતું